ગઈકાલે રવિવાર આપણે કાળુ બાપુ આશ્રમ તરફથી સમૂહ લગ્ન જે હતા ને એ જગ્યા છે જોવા એક દીમાં બધું ખાલી તો 5 મણનું બાસ્કું છે આ ગાડીમાં બાંધ્યું છે આપણે ગાડી છે ને ધીમી ધીમી જવા દેવી છે ઠેઠ જવાનું છે સ્ટેશન. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. ને આપણે જો અત્યારે 12 વાગે શરૂ કર્યો, 12:30 થવા આવ્યા છે એમ તો બધાને જય માતાજી, બાપા સીતારામ મિત્રો. એમાં એવું છે અત્યારે ગોડાઉન છે, રામભાઈનું ગોડાઉન છે, ત્યાં આપણે આવ્યા છીએ અત્યારે. કે એનો ફોન આવ્યો હમણાં રસ્તામાં હતો ને કે બપોર થઈ ગયું છે કે ખાવાનું બાકી હોય તો આવી જાય કે. હું જો તો ડિલિવરી લઈને અત્યારે તો ડિલિવરી પૂરી કરીને પહોંચ્યો છું અહીંયા. હું કોઈ શેઠ કે ઘડીક આરામ થઈ કે પોરો ખાઈ લો નહીં કે કામ છે નહીં. તો અત્યારમાં છે ને આપણે ખાવા વી આવ્યા છીએ. રામભાઈ ટિફિન ને એવું છે, જોયું ટિફિનમાં ભાવ શું નાખ્યું છે આપણે. જમવા બે જાય છીએ અને જમવામાં જુઓ એનું છે કોબી બટેકાનું શાક, ખીચડી અને રોટલી. રામભાઈ ગોડાઉન આપણે જમી લીધું છે અત્યારે. હવે મને નક્કી ન હોય કાંઈ, જ્યાં સવાર પડે ત્યાં કુકડો બોલે. કોઈ એમ કે હાલ ભાઈ વૈયા ખાવા તો ખાઈ લેવાનું ગમે ને, આપણે રખડતા રામ. હાલો પેલા જમી લેવી અને બપોર પછી છે ને થોડાક ઓર્ડર છે એકારે તો પેલા જમી લેવી. તો મિત્રો અત્યારે આપણે પાછા કડોદરા બાજુ નીકળી ગયા છીએ ખાઈને પીને. ને અત્યારે છે ને મેં એને એ જ રસ્તે હતું કડોદરા બાજુ. આજ ખાલી 5 બોક્સનો જ ઓર્ડર છે, એટલે 5 બોક્સ આટલું ધક્કો તો ખાવાનો જ છે. અને ગઈકાલે રવિવાર આપણે કાળુ બાપુ આશ્રમ તરફથી સમૂહ લગ્ન જે હતા ને એ જગ્યા છે જોવા એક દીમાં બધું ખાલી. કાલ બપોર પછી બધું મેદાન સાફ થઈ ગયું અત્યારે ઊંચા. કાંઈ નહીં, તો અત્યારે ખાલી 5 બોક્સનો ઓર્ડર છે તો એ જ દેવા જવું પડશે આપણે. તો આ થેલો ને એવું સેટ આપી દીધું છે, થેલો ને એવું લઈને હવે જવા દઈએ આપણે. હેલ્મેટ ને બધું પહેરીને સુરક્ષિત રહેવું પડે આપણે થોડુંક, હાઈવે ઉપર હોય ને એટલે. હાલો આગળ વિડીયોમાં જોયું. આ બીજો ફેરો છે મિત્રો. ઓલો એક ફેરો તો આની પહેલાં હતો જે નાચ છે એવો ના. તો 5 મણનું બાસ્કું છે આ ગાડીમાં બાંધ્યું છે આપણે. ગાડી છે ને ધીમી ધીમી જવા દેવી છે ઠેઠ જવાનું છે સ્ટેશન. અત્યારે અહીંયા આ વિસ્તાર એવો છે, ગામડા વિસ્તાર છે, વાડી વિસ્તાર આવી ગયો છે જોવા અહીંયા. હા નારિયેળી એવું છે ને મહુવા જેવું લાગે બધું અહીંયા. મહુવામાં હોય ને આ નકરી નારિયેળી છે આ બાજુ. તો આ 5 મણનું બાસ્કું છે ને એકલો ઉપાડીને લીપમાં ચડાવવાનું છે હમણાં. એટલે આપણે ઉપાડવાનું જ ન હોય, ખાલી ખેંચીને ચડાવી દેવાનું હોય. તો હમણાં 6 વાગે ને ત્યાં નાખીને પાછું આવવાનું છે ને બીજો એક ફેરો જે થાય આખો દીના 4 ફેરા બસ. આપણું જે પાર્સલ હતું ને પાર્સલ મૂકી આવ્યું હતું ને આને પાસે ને ટાઈટ વળી ગઈ અત્યારે દીની દી આથમી ગયો છે. જોકે સુરતમાં તો ટાઈટ વાતી જ નથી, કેમ કે સવારમાં અમે ટાઢા પાણીએ રોજ નાવી છીએ એટલે. ને આ બાજુ ગામડા વિસ્તારમાં છે ને નેર આવે છે પાણી, અને બધે પાણી વિસ્તાર જ છે અત્યારે. બધે શેવડીમાં પાણી જાય, બહુ ટાઈટ વાય અત્યારે. તો હું ધીમી ધીમી ગાડી આંચી જાઉં છું, હેલ્મેટ પહેરવું પડ્યું કેમ કે મછરી અત્યારે બહુ ઉડવા મળી દી આથમી ગયો ને એટલે. જો આ છે ને આ બધા ઘઉંના ચોખાના ખેતર છે બધા. જો નજારો આ બધું કેવો છે જુઓ. બગલા છે ને આમાં માછલા ખાવા આવ્યા હતા. જો અહીંયા બગલા નકરા એટલે બગલા છે. જુઓ હું આને પાવ્યો તે બધા ઉડીને આમ વહી જાય. અત્યારે આપણું પાર્સલ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો એક ઓર્ડર છે કે નહીં, હવે પાછું હમણાં ગોડાઉને જઈશ ને ત્યારે ખબર પડશે. કેમ કે એક તો હતું તે બીજું આ કડોદરા પહેલાં દઈ આવ્યો ને કડોદરાનું તે હજી હમણાં જાઓ જો શેઠ ન ગયા હોય તો. નકર આપણે ધીમે ધીમે અત્યારે આવી ત્યાં હાંસ પડી જાય. એકાદો ઓર્ડર આવે તો ઠીક છે, નકર પછી કાલે સવારમાંથી ને ત્યાં પાછું આપણું શરૂ થઈ જાય. અને એક જો આવડવા આ ગાડી છે ને મારા શેઠની છે, મારી ગાડી મૂકી દીધી છે. શેઠે એની ગાડી આપી છે, હેલ્મેટ અને પેટ્રોલ. ટાંકી ફૂલ સવારે કરી દીધી, 900 રૂપિયાની ટાંકી ફૂલ. હાલો હવે છે ને દી આથમી ગયો છે, ધીમે ધીમે જવા દેવી સુરતમાં. કેમ કે દી આથમે પાછા કારીગરે બધા છૂટા થાય અત્યારે, ટ્રાફિક થઈ જાય. હાલો ગામડા જેવું છે બધું વ્યવસાય. હા બારોબાર એવું છે, જોરદાર છે કે નહીં બધું. અત્યારે પાછો કડોદરાનો ઓર્ડર છે એટલે કડોદરા ઓર્ડર દેવા જાવ છું. ટાઈટનો ઠરી ગયો છું એટલે કોટે લઈ લીધું તો અરે હાઈવે ઉપર ચડી ગયો હતો. જુઓ અત્યારે કોટ લેવા જવું પડ્યું કારખાને. જુઓ કામ તો જોવાય બધા ગજબના. હા જોરદાર કામ છે બધા. જુઓ જય ભોળાનાથ. ટાઈટ લઈ તો હાલો પછી 9 વાગે ત્યાં રિટર્ન ભાવું ઘેરે જવાનું છે પાછું આપણે ખાવા. 9:30 થઈ ગયા, 9:30 થી પહોંચ્યો. કે અત્યારે વાહનની પછી છે ને બગડાતી હોય એટલે ડમરી ઉડતી હતી. માંડ પહોંચ્યું છે. જો આવી છે ને ખાવા બેસી જશું. બટેકાનું શાક, ગુંદી ગાંઠિયા ને રોટલી, દૂધનો વાટકો છે. જીવનો જોવા હિંચકા ખાય છે ને રામભાઈ શેઠિયા ખાઈને વાળું કરીને એને ફોન કરીને કહી દીધું બેસી જાજો ખાવા. તો એ બધા
ભૂખ તો આપણને લાગી છે હવે, આપણે પેલા ખાઈ જ લઈએ. હાલો હવે કાશીનું કારખાને બી આવ્યો છું. હજી માથે છે ને બધા ખાવાનું હાલે છે, એટલે હું ને મારો ભાઈબંધ છે ને થોડીક વાર નીચે બેસવા આવી હતી. થોડીક વાર બેસ્યું એવડે લોકો ખાઈ લે ને પછી પથારી કરીને ભૂઈ રહી. તો હાલો માવો બાવો ખાઈ આવીએ ને વિડીયો કરશું એન્ડ. વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરો, સપોર્ટ કરતા રહેજો અને મળીશું પાછા કાલ સવારથી. બધાને ગુડ નાઇટ.